હું વારંવાર કહેતો ઘણા એવું થાય મારા છોકરાને એવો પહેરાવો છે કે હાથીની પાલખી ઉપર વરઘોડો કાઢવો, પણ હાથીની પાલખી ઉપર વરઘોડો કાઢી એ 5-25 લાખ 50 લાખ કરોડ રૂપિયા વાપર્યા હોય, વર પછી એ વરરાજા ગજવા માપ નાખો ને તો 500 રૂપિયા ના નીકળે એવો વરઘોડો ઘટાય ખરો? કોઈ દાડો આપણે આવી ચિંતા કરી કે મારે ખોટા 5 લાખ નહીં વાપરવા, એનો ધંધો નાખી આપીશ, ખોટા 2 લાખ ખર્ચો નહીં કરવો. આ જે દીકરી આવે છે ને એને હું ગાય આપીશ, ગાય કે ભેંસ તમે આપો તો સાહેબ થાય શું? થાય શું? એ ગાય કે ભેંસ એને મહિને 10-15 હજાર રૂપિયા કમાઈ આપે. આપણે દૂરનું નહીં વિચારતા. અત્યારે શું આ બહેનો બેઠી એમને કહું ગમે એટલો ખર્ચો કર્યો હોય તો ચર્ચા શું થાય? તમારી બીજા દાડે તમારી સાડીની જ ચર્ચા થાય. ચર્ચા તો આ થાય, ભાઈ હોય તો એવું કે જોરદાર કપડા પહેર્યા હતા. અહીં બેઠેલા આ બહેનો, તમે જયારે લગ્ન, હું ભાષણ કરવા નહીં આવે, જયારે લગ્નની વાત કરું બીજા જ દિવસે તને કહેવાય તે સાડી કેમ આવી પહેરી હતી, પેલો કે તે સૂટ જોરદાર પહેર્યો હતો, પેલો કે તે કપડા હારા પહેર્યા, સફારી હારી પહેરી. આટલું જ સાંભળવાનું. અને માની લો તમે લખલું ખર્ચો કરીએ નાખ્યો, દેખાડો કરીએ દીધો, અઠવાડિયું 10 દાડા ધુમાડા બંધ કર્યું ખરું, પણ બીજા દાડે લગ્નના બીજા દાડે શું સાંભળવાનું? જોરદાર કર્યું. બસ આટલું જ ને.